આપણે સરસ મૂઠિયા ઢોકળા બનાવવાના છે. તો મૂઠિયા ઢોકળા બનાવવા માટે આપણે 1 કપ બાજરીનો લોટ લઈશું. આ બાજરીનો લોટ લીધો છે, તો આપણે એને સાળી લઈશું. આપણે હવે 1 કપ ઘઉંનો લોટ આપણે કરકરો લેવાનો છે. આપણે 2 કપ કરકરો લોટ નાખીશું એટલે સારા થાય. ઘઉંનો કરકરો લોટ છે. હવે આપણે આમાં ચણાનો લોટ લેવાનો છે, પોણો કપ જેટલો. આપણે પોણો કપ ચણાનો લોટ લઈશું. ચણાનું બેસન આપણે પોણો કપ લીધું. આપણે એમાં આ લીલા ધાણા લીધા છે, તો એને અંદર એડ કરીશું. એમાં આપણે આ કસ્તુરી મેથી લઈશું, આપણે એને એડ કરવાની છે. તો થોડીક એને આપણે આવી રીતના છૂટી કરી દઈશું. ભાંગી નાખશું એટલે આપણે બધી ભળી જાય. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે એમાં 1 ચમચી હળદર નાખીશું. 2 ચમચી આપણે લાલ મરચું નાખીશું. 2 ચમચી આપણે લાલ મરચું નાખીશું. આપણે અડધી ચમચી હિંગ નાખીશું. આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું. આપણે 1 ચમચી અજમો નાખીશું. અજમાને આપણે આવી રીતના કસળી લેવાના છે. આપણે 2 ચમચી વરિયાળી નાખીશું. આ 2 ચમચી ભરીને નાખીશું. આપણે 4 ચમચી તલ નાખવાના છે. 4 ચમચી તલ નાખીશું. વરિયાળી, તલ અને અજમો હોય ને એટલે એનો સ્વાદ સરસ આવે છે અને આપણને ખાવાની મજા આવે છે. આપણે 2 પાવડા તેલ નાખ્યું. આપણે અડધી ચમચી સોડા નાખીશું. આપણે બધા મસાલાને એકદમ મિક્સ કરી દેવાના છે. સરસ એકદમ મિક્સ કરી દેવાના છે. પછી આપણે એનો લોટ બાંધવાનો છે. આપણે મિક્સ થઈ ગયું છે, તો આપણે એનો લોટ બાંધીશું. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, તો આપણે એમાં તેલ નાખી અને એને ચીકણો કરવાનો છે. આપણે લોટ સરસ બાંધી દીધો છે અને હવે આને 5 મિનિટ આપણે ઢાંકી દેવાનો છે. ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું. 5 મિનિટ આપણી થઈ ગઈ છે, તો આપણે એને સરસ થઈ ગયો લોટ આપણો. તો આપણે એને નાના નાના મૂઠિયા બનાવવાના છે. આપણે આવી રીતના નાના નાના મૂઠિયા બનાવવાના છે. તો મૂઠિયા બનાવી અને આપણે એક થાળીમાં રાખી દઈશું. આવી રીતના આપણે નાના નાના મૂઠિયા ઢોકળા બનાવી નાખ્યા છે અને આપણે ડીશમાં પાથરી દીધા છે. અને આપણે આ રીતે બનાવાય તો આ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો આપણે 2 રીતથી બનાવવાના છે. તો પહેલાં તો આપણે પાણી ગરમ મૂકીશું. આપણે પાણીનું કડાયું મૂક્યું છે, તો આપણે હવે ગેસ ચાલુ કરીશું. આપણે આને હીટ થવા દેવાનું છે. તો આપણે એના પર ઢાંકી દઈશું. હીટ થઈ જાય એટલે આપણે એની અંદર મૂકવાનું છે. આપણે હીટ થઈ ગયું છે, ગરમ થઈ ગયું છે, તો આપણે હવે એને એમાં એક આવી રીતના કાંઠો મૂકીશું. કાંઠો મૂકી અને એની ઉપર આપણે થાળી મૂકવાની છે. આપણે એના ઉપર ઢાંકી દેવાનું છે. 5 મિનિટ માટે ઢાંકવાનું છે. આપણે એને જોઈ લેશું. એકદમ સરસ થઈ ગયા. તો આપણે એને ચાકુથી જોઈશું. ચોટતા નથી જરાય. આપણા મૂઠિયા સરસ સડી ગયા છે. તો આપણે આને નીચે ઉતારી લઈશું. આપણે નીચે ઉતારી લઈશું. પછી આપણે આનો વઘાર કરવાનો છે. ગરમ ગરમ છે હજી. આપણે હવે એનો વઘાર કરીશું. 2 પાવડા તેલ નાખીશું. ગેસને ચાલુ કરીશું. આપણે તલનો વઘાર કરવાનો છે, તો આપણે અંદર તલ એડ કરીશું. તલ, પછી મીઠો લીમડો, લીલા મરચાં કટિંગ કરી નાખ્યા છે. આપણે હિંગ નાખીશું. લીલા મરચાં નાખીશું. આપણે મીઠા લીમડો નાખીશું. આપણે એની અંદર મૂઠિયા ઢોકળાને એડ કરી દઈશું. આપણે મૂઠિયા ઢોકળાનો વઘાર સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે આને નીચે ઉતારી લઈશું. આપણા મૂઠિયા ઢોકળા સરસ તૈયાર છે. તો આપણે એને તમે જોઈ શકો છો. તો આપણે એને ચટણી હારે ખાઈશું. હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.